ચાલો આજે એક મસ્ત વાત કરીએ. એક એવી વાર્તા જે બે બીજની છે, પણ એ આપણા આખા જીવનને સ્પર્શી જાય છે. આખી વાતનો સાર બસ એટલો જ છે કે આજે આપણે જે પણ નિર્ણયો લઈએ છીએ એ જ આપણા ભવિષ્યનો પાયો નાખે છે. એમ સમજો કે આપણી આજની પસંદગીઓ જ આપણી આવતીકાલ બનાવે છે. અને આ વિચાર કોઈ નવો નથી હો. એનું મૂળ તો એક બહુ જૂની પ્રાચીન કથામાં છે. દેખાવમાં તો એકદમ સાદી લાગે, ગુરુ શિષ્યની યાત્રા, પણ એનો અર્થ બહુ જ ઊંડો છે. તો ચાલો હવે સીધા એ વાર્તામાં જ જઈએ. જરાક કલ્પના કરો, એક લાંબો રસ્તો છે, માથે સૂરજ તપી રહ્યો છે અને બે લોકો, એક જ્ઞાની ગુરુ અને એમનો એક જિજ્ઞાસુ શિષ્ય સાથે ચાલી રહ્યા છે. તો બહુ સમય પહેલાંની આ વાત છે. ગુરુ અને શિષ્ય એક લાંબી યાત્રા પર નીકળ્યા છે, પગપાળા. આ યાત્રા માત્ર રસ્તાની નહોતી, પણ જ્ઞાન અને અનુભવોની પણ હતી. બધું બરાબર ચાલી રહ્યું હતું, મુસાફરી શાંતિથી આગળ વધી રહી હતી. અને ત્યાં જ વાર્તામાં એક ટ્વિસ્ટ આવે છે. એક એવો અનુભવ જે કડવો હતો, પીડાદાયક હતો. ચાલતા ચાલતા અચાનક જ શિષ્યના પગમાં એક કાંટાળી ઝાડીનો કાંટો ખૂંચી જાય છે. ઓહ, વિચાર કરો એ દર્દનો! એ દર્દથી એ ચીસ પાડી ઉઠે છે અને પ્રવાસ માટેનો એનો બધો ઉત્સાહ જાણે ઓસરી જાય છે. એ પીડા અને ગુસ્સામાં શિષ્ય પોતાના ગુરુને પૂછી બેસે છે. એ કહે છે, ગુરુજી, આ ઝાડીનો વાંક શું? ના છાંયો આપે, ના ફળ આપે, બસ પીડા જ આપે છે. ભગવાને આવી નકામી વસ્તુ બનાવી જ કેમ હશે? પણ વાર્તા અહીં પૂરી નથી થતી. કાંટાનો કડવો અનુભવ જ અંત નહોતો. હવે એમની રાહ એક મીઠો, રાહત આપનારો અનુભવ જોઈ રહ્યો હતો. સખત ગરમી અને લાંબા ચાલવાના થાક પછી એમની નજર એક વિશાળ, ઘટાદાર વડના ઝાડ પર પડે છે. આહા! જાણે એની ઠંડી છાયા એમને બોલાવી રહી હોય એવું લાગે છે. અને જેવો એ વડના ઝાડ નીચે પહોંચે છે, શિષ્યના મોંમાંથી શબ્દો સરી પડે છે, વાહ, આ તો અદ્ભુત છે! કેટલી ઠંડી છાયા અને મીઠા ફળ પણ છે! આ ઝાડ તો સાચે જ ભગવાનના આશીર્વાદ જેવું છે. તો જુઓ, એક જ દિવસમાં, એક જ યાત્રામાં શિષ્યને બે બિલકુલ અલગ અનુભવો થયા. એક બાજુ કાંટાળી ઝાડીની પીડા અને બીજી બાજુ વડના ઝાડની મીઠી રાહત. આ બંને અનુભવો એના મનમાં ઘર કરી ગયા. અને હવે વાર્તા એના સૌથી મહત્વના, સૌથી રોચક વળાંક પર આવે છે. શિષ્યના મનમાં જે સવાલો હતા ને, એનો જવાબ મળવાનો સમય આવી ગયો હતો. અને જવાબ એવો હતો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. વડની ઠંડી છાયામાં આરામ કરતા કરતા શિષ્યના મનમાં પેલો જૂનો સવાલ ફરીથી ઉઠે છે. એ ગુરુને ફરી પૂછે છે, ગુરુજી, મને હજી નથી સમજાતું, ભગવાન શા માટે સુખ અને દુઃખ, આનંદ અને પીડા બંને બનાવે છે? શિષ્યના આ સવાલ પર ગુરુજી શાંતિથી હસે છે. એક રહસ્યમય સ્મિત સાથે એ કહે છે, દીકરા, આમાં ભગવાનની કોઈ ભૂલ નથી. આ સાંભળીને તો શિષ્ય વધુ ગૂંચવાઈ જાય છે. જો ભગવાનનો વાંક નથી, તો કોનો છે? અને પછી ગુરુ એ સત્ય કહે છે જે આખી વાર્તાનો સાર છે. એ કહે છે, દીકરા, ઘણા સમય પહેલાં આવી જ કોઈ યાત્રામાં એક કાંટાળી ઝાડી અને આ વડનું ઝાડ બંને તેં જ વાવ્યા હતા. વાર્તા ભલે અહીં પૂરી થતી હોય, પણ જીવનનો સૌથી મોટો પાઠ તો હવે શરૂ થાય છે. કારણ કે આ ખાલી એક વાર્તા નથી, પણ આપણા કર્મોનો જે સિદ્ધાંત છે ને, એનું એકદમ જીવંત ઉદાહરણ છે. આપણે જેને કર્મ કહીએ છીએ, એ શું છે? એ એક સાર્વત્રિક નિયમ છે, સીધી વાત. આપણે જેવું કરીએ તેવું પામીએ. આપણા સારા ખરાબ કામ, આપણા વિચારો, આપણા ઈરાદાઓ, એ જ આપણું ભવિષ્ય નક્કી કરે છે. આને સમજવાની એક બહુ જ સરળ રીત છે. વિચારો, આપણા દરેક કામ, દરેક શબ્દ, દરેક વિચાર એ એક બીજ છે. આપણું આખું જીવન એક બગીચા જેવું છે. અને સૌથી અગત્યની વાત, એ બગીચાના માળી આપણે પોતે જ છીએ. હવે આને રોજિંદા જીવન સાથે જોડીને જુઓ. જ્યારે આપણે કોઈને કઠોર શબ્દો કહીએ છીએ, ત્યારે આપણે જાણે અજાણે એક કાંટાળી ઝાડી વાવી રહ્યા છીએ. અને એનાથી ઉલટું, જ્યારે આપણે દયા બતાવીએ છીએ, કોઈને મદદ કરીએ છીએ, ત્યારે આપણે એક વિશાળ વડના વૃક્ષનું બીજ રોપીએ છીએ. અને વિશ્વાસ રાખજો, એનું ફળ સમય આવ્યે ચોક્કસ મળે છે. તો આ આખી વાત આપણને એક બહુ જ મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. એક એવો સવાલ જે દરેકે પોતાની જાતને પૂછવો જોઈએ
કે આજના દિવસે આપણા વિચારોથી, આપણી વાણીથી અને આપણા કર્મોથી આપણે આપણા ભવિષ્યના બગીચા માટે કયા બીજ વાવી રહ્યા છીએ.